જ્યાં જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે, બધા નથી. પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. આજે જે બોર્ડર, મહારાષ્ટ્રની બોર્ડર પરથી સરળતાથી નર્મદા જિલ્લામાં જે દારૂ ઘૂસે છે, આવનારા દિવસોમાં બીજો પણ ઘૂસી શકે છે. જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. ગાંધીના ગુજરાતમાં દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું છે. બુટલેગરો અને પોલીસની મિલીભગતથી અડ્ડાઓ ચાલતા હોવાનો દાવો કરાયો છે. ચૂંટણી દરમિયાન બુટલેગરોને છૂટ આપવામાં આવ્યોનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે દારૂ મુદ્દે હવે ભાજપ અને આપ વચ્ચે આરોપ પ્રત્યારોપ જે છે તે તેજ થતા જોવા મળી રહ્યા છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. તરફ અન્ય સમાચારોમાં આગળ વાત કરીએ તો એક તરફ ખેડૂતો પેટ્રોલ ડીઝલની લાઈનોમાં ઉભા છે દક્ષિણ ગુજરાતમાં, અને બીજી તરફ દારૂ મુદ્દે એટલે કે ગાંધીના ગુજરાતમાં દારૂ મુદ્દે ફરી એક વખત વસાવા વર્સિસ વસાવા જોવા મળી રહ્યા છે. ગાંધીના ગુજરાતમાં દારૂ મુદ્દે રાજકારણ ગરમાયું છે. સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી આમને સામને આવ્યા. ભાજપના સાંસદ મનસુખ વસાવાએ દારૂના વેપાર મુદ્દે સરકારને પત્ર લખ્યો. નર્મદા જિલ્લામાં મોટા પાયે દારૂ વેચાતો હોવાનો પત્રમાં આક્ષેપ કરાયો. સાંસદે પત્ર નર્મદા જિલ્લાના એસપીને રૂબરૂ સોંપ્યો. નેતાઓ, બુટલેગરો અને પોલીસની મિલીભગતથી અડ્ડાઓ ચાલતા હોવાનો દાવો કરાયો છે. પત્રમાં કેટલાક પોલીસ કર્મચારીઓના નામનો પણ ઉલ્લેખ કરાયો છે. દારૂ સપ્લાયમાં વિવિધ પોલીસ સ્ટેશનમાં અધિકારીઓની સંડોવણીના આરોપ છે. યુવાધન બરબાદ થઈ રહ્યું છે, બચાવી લેજો સાહેબ તેવી વાત મનસુખ વસાવાએ કરી. આ આખી ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુશી વ્યક્ત કરી. મનસુખભાઈ વસાવા તમામના નામ હજુ પણ જાહેર કરે તેવી વાત વસાવાએ કરી. સરકાર આવા લોકો સામે કડક કાર્યવાહી કરે તેવી વાત વસાવાએ કરી. પોલીસ અધિકારીઓ હપ્તા ઉઘરાવતા હોવાનો વિડીયો આપ્યાનો પણ દાવો કરાયો છે. વિડીયો આપવા છતાં કોઈ કાર્યવાહી ન થયાનો આરોપ ચૈતર વસાવાએ લગાવ્યો છે. ચૂંટણી દરમિયાન બુટલેગરોને છૂટ આપવામાં આવ્યોનો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે દારૂ મુદ્દે હવે ભાજપ અને આપ વચ્ચે આરોપ પ્રત્યારોપ જે છે તે તેજ થતા જોવા મળી રહ્યા છે. ત્યારે દક્ષિણ ગુજરાતમાં ફરી એક વખત દારૂ મુદ્દે વસાવા વર્સિસ વસાવા જેવી સ્થિતિ જે છે તે થતી જોવા મળી રહી છે. જે મનસુખ વસાવાએ પત્ર લખ્યો એ પત્રની અંદર દારૂ વેચતા હોવાનો આરોપ છે. તેમાં નેતા, પોલીસ અને અધિકારીઓના નામ પણ છે કે તેઓની મિલીભગતથી દારૂનું ધોમ વેચાણ થઈ રહ્યું છે. આમના પર હવે કડક અંકુશ લાવવું પડશે, કડક કાર્યવાહી કરવી પડશે તે પ્રકારની વાત. જો કે આ વાત ભારતીય જનતા પાર્ટીના સાંસદે સ્વીકારતા આપના ધારાસભ્ય ચૈતર વસાવા રાજીના રેડ થયા કે અત્યાર સુધી અમે કહેતા હતા ને કોઈ નહોતું સાંભળતું, હવે તો ભાજપના એટલે કે સત્તા પક્ષના જ સાંસદ છે તે કહી રહ્યા છે, હવે તો સરકાર સાંભળશે, હવે તો અહીંયા કાર્યવાહી થશે. આ વાતને લઈને બંને નેતાઓની પ્રતિક્રિયાઓ જે છે તે આરોપ પ્રત્યારોપ કરતી સામે આવી છે. ત્યારે બંનેને સાંભળીએ. પહેલા મનસુખ વસાવાએ પત્ર લખ્યા બાદ શું આખી વાતને કહી હતી અને ત્યારબાદ એ પત્રની વાતને લઈને ચૈતર વસાવાએ શું કહ્યું, સાંભળીએ બંનેને. સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધી કડક હાથે અમલમાં થઈ રહી છે. ગુજરાતમાં ક્યાંય દારૂ મોટા પ્રમાણમાં વેચાતો નથી. થોડો ઘણો છૂટો કંઈક હશે. રાજ્ય સરકાર ખૂબ કડકાઈથી કામ કરી રહી છે, એનો ચોક્કસ મને આનંદ છે. પરંતુ નર્મદા જિલ્લા જે ખાસ કરીને મહારાષ્ટ્રની જે બોર્ડરનો એરિયા જે છે એ બિલકુલ ઓપન છે. આ મહારાષ્ટ્રના બોર્ડર પર અલગ અલગ જગ્યાથી મહારાષ્ટ્રમાં કેટલીક ફેક્ટરીઓ જે આવેલી છે એ પોતાનો દારૂ એ ખપાવવા માટે આ જે બોર્ડર પરથી નર્મદા જિલ્લામાં કેમિકલવાળો દારૂ, ડુપ્લિકેટ દારૂ જે ઘુસાડે છે. અને એ નર્મદા જિલ્લાના અલગ અલગ સ્થાનો પર જે પત્રકોમાં ઉલ્લેખ છે, અને સાથે સાથે વડોદરા જિલ્લાના કરજણ અને સિનોર
અને સાથે સાથે ભરૂચના ઉમરલા અને રાજપાડી આ એરિયાની અંદર ખૂબ મોટા પ્રમાણમાં દારૂ આવી રહ્યો છે. અને આ જે દારૂ પીવાથી યુવાધન ખતમ થઈ રહ્યું છે. એટલે કેટલાક લોકો જે સજ્જન લોકો છે આવી અવારનવાર ક્યાંક ને ક્યાંક પોતાની રજૂઆત એને જ્યાં યોગ્ય લાગે ત્યાં રજૂઆત કરતા હશે. પોલીસ ખાતાને પણ પત્રો લખ્યા છે. મને પણ છેલ્લા 3-4 મહિનાથી આવા પત્રો લખાય, અગાઉ પણ આવતા હતા આવા પત્રો. પરંતુ હમણાં જે તાજેતરની અંદર જે 1-2 પત્રો આવ્યા છે અને એના પર જે મેં અભ્યાસ કર્યો તો ખરેખર પત્રમાં લખાયેલી બધી જ બાબતો સાચી હતી કે આ પ્રકારનો મહારાષ્ટ્રની બોર્ડર પરથી ખૂબ મોટા પ્રમાણમાં દારૂ ઘુસાડવામાં આવે છે. અને આ જે દારૂ રેકેટની અંદર કેટલાક રાજકીય મોટા માથા પણ સંડોવાયેલા છે. એક પાર્ટીને બધી જ પાર્ટીના લોકો અને પોલીસ અધિકારીઓ પણ કેટલાક ઇન્વોલ્વ છે. પોલીસ અધિકારીથી માંડી એના નીચેના પોલીસ કોન્સ્ટેબલ જમાદારથી માંડીને જ્યાંથી દારૂ સપ્લાય થાય એ વિસ્તારમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈ, પીઆઈ અને કોન્સ્ટેબલો બધા ઇન્વોલ્વ છે. બધા નથી જે એના જે કી પોસ્ટ પર જે લોકો જે છે, કી પોસ્ટ પર જે લોકો પીઆઈ છે, પીએસઆઈ છે કે જમાદાર કે પોલીસ કોન્સ્ટેબલો, જે બધા જ લોકો, આ બધા જ લોકોની રાજકીય સાંઠગાંઠથી સરળતાથી ખૂબ મોટા પાયે આ પ્રકારનો ધંધો એ ચાલે છે. અને આ મને લાગ્યું કે આ ખરેખર આને રોકવું જોઈએ ને એટલા માટે મેં હિંમત કરીને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને પત્ર લખ્યો છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ આને ચોક્કસ અમલમાં રહેશે. અને જે નર્મદા જિલ્લાનું જે પ્રકારના જે દૂષણ છે, આજે દારૂ ઘૂસે છે, આજે જે બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડર પરથી સરળતાથી નર્મદા જિલ્લામાં જે દારૂ ઘૂસે છે, આવનારા દિવસોમાં બીજો પણ ઘૂસી શકે છે. નર્મદા ડેમ આટલો મોટો ડેમ છે, નર્મદામાં પણ કેટલાક બોટ દ્વારા મળસ કે 4 થી 5 વાગ્યાના સમયે મધ્યપ્રદેશ અને ક્યાંક મહારાષ્ટ્રનો દારૂ ત્યાં નાવડીમાં બોટમાં પણ ઉતારવામાં આવે છે. અને આનો પણ મેં જે ખરેખર માહિતી મળી હતી, બિલકુલ જે પત્રમાં જે લખેલી વાત બિલકુલ સાચી છે. તો આ પ્રકારનું જો કૃત્ય ચાલતું હોય તો આ વિસ્તારના આગેવાન તરીકે મારી ફરજ પડે છે રાજકારણથી ઉપર ઉઠીને નર્મદા જિલ્લાની સલામતી માટે, ડેમ જેટલા મોટા આટલા પ્રોજેક્ટની સલામતી માટે મેં આ માનનીય નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ યુવા છે અને આજે ગુજરાતના યુવાનો, ખાસ કરીને નર્મદા જિલ્લાના યુવાનો આ ડુપ્લિકેટ કેમિકલવાળો દારૂ પીવાથી એનું યુવાની ખતમ થઈ રહ્યું છે, આરોગ્ય ખતમ થઈ રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને ચોક્કસ પત્રમાં લખ્યું છે યુવાનોને બચાવો. તો એ ચોક્કસ યુવાનોને આ ચુંગલમાંથી બચાવશે અને આ જે પ્રકારનો રેકેટ છે બંધ કરાવશે, મને વિશ્વાસ છે. જરૂર પડે આપ રાજકીય આગેવાનોના નામ જાહેર કરશો? જો બંધ ના થાય, આ જો પ્રકારનો જે ધંધો છે એ જે ના થાય, બંધ ના થાય તો રાજકીય આગેવાનોના નામ પણ જાહેર કરીશ ને પોલીસ અધિકારીઓના નામ પણ હું જાહેર કરીશ. ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા આજે ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપાડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે. ત્યારે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે. અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના કોઠા ઉપર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે. પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. ત્યારે મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને એમની જ સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે, જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે એવી મોટી એ લોકો ફાંકાઓ, ગુલાંગો ફૂકે છે. ત્યારે આ વખતે ચમરબંધીઓના નામ મનસુખભાઈ આપે છે, એમના પર કાર્યવાહી કરે એવી અમારી પ્રબળ માંગ છે. સાથે મનસુખભાઈ વસાવાને એ પણ હું યાદ દેવડાવી દેમ કે આ વિસ્તારોમાં હમણાં જે ચૂંટણીઓ હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા
બુટલેગરોને અમે તમને કહેવામાં આવ્યું કે ખુલ્લામાં તમે ધંધો કરજો, અમે તમને ધંધો કરવા દઈશું, પણ અમારા ઉમેદવારને જીતાડજો અને રેગ્યુલર અમારું ભરણ અમારા કમલમ સુધી પહોંચી જાય એવી અહીંના ભાજપના નેતાઓએ બુટલેગરોને કીધું હતું. ત્યારે અમારી લાગણી ને માગણી છે, ગુજરાતની જનતાની માગણી છે કે મનસુખભાઈ વસાવા પર જેટલા પણ રાજકીય નેતાઓ, જેટલા પણ બુટલેગરો, પોલીસ અધિકારીઓ જે આ પ્રકારના ધંધાઓ કરે છે એમના નામ હોય તો જાહેર કરે અને એમની સરકારમાં એમના પર કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે એવી અમારી પ્રબળ માંગ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.